टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મુદ્દે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીની હાઈ લેવલની બેઠક, જેનો વિડીયો પણ સામે આવ્યો। એક મહત્વની બેઠક યોજવામાં આવી અને આપને જણાવી દઈએ કે હાઈ એલર્ટ વચ્ચે મહત્વના સમાચાર ગુજરાતમાંથી સામે આવી રહ્યા છે। ગુજરાતમાં ફટાકડા અને ડ્રોન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાની વિગતો અહીંયા મળી રહી છે। 15 મે સુધી રાજ્ય સરકારે પ્રતિબંધ મૂક્યો હોવાની વિગતો અહીંયા મળી રહી છે। જે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક કરવામાં આવી તેમાં કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે। ગૃહપ્રધાને ગાઈડલાઈન જાહેર કરી છે। અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। કિંજલ, પૂરી વિગત। देखो जे प्रकारे गुजरातनी स्थिति है, देशभરની स्थिति है, सतर्कता અને સાવધાની અને સલામતી જરૂરી છે। તેવા સંજોગોની અંદર 15 મે સુધી એક મહત્વની જે ગાઈડલાઈન છે તે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે। તેમાં કોઈ પણ પ્રકારનો કાર્યક્રમ હોય, જાહેર ફંક્શન હોય કે સામાજિક ફંક્શન હોય, તેની અંદર ફટાકડા કે ડ્રોન ઉડાડી શકાશે નહીં। ડ્રોનની જે પરમિશન છે, કોઈ પણ પ્રકારની પરમિશન પણ નહીં આપવામાં આવે। કોઈ પણ પ્રકારની ઉજવણીની અંદર અત્યારે હાલમાં ફટાકડા કે ડ્રોનનો ઉપયોગ નહીં કરી શકાય। 15 મે સુધીની આ ગાઈડલાઈન છે તે જાહેર કરવામાં આવી છે અને આ ગાઈડલાઈનનું પાલન કરવાનો આદેશ પણ ગૃહ મંત્રાલય તરફથી આપવામાં આવ્યો છે। બિલકુલ, આભાર કિંજલ। તો સામાજિક પ્રસંગ હોય કે પછી ધાર્મિક કોઈ પણ કાર્યક્રમ હોય, ફટાકડા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। રાજ્ય સરકારે 15 મે સુધી પ્રતિબંધ મૂક્યો હોવાની વિગતો મળી રહી છે। તો ગુજરાતમાં ફટાકડા અને ડ્રોન પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। સુરક્ષાના કારણોસર આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। 15 મે સુધી રાજ્યમાં ફટાકડા અને ડ્રોન પર પ્રતિબંધ, કોઈ પણ કાર્યક્રમ કે ઇવેન્ટમાં ફટાકડા કે પછી ડ્રોનનો ઉપયોગ નહીં કરી શકાય। ગૃહપ્રધાને ગાઈડલાઈન જાહેર કરી છે।